વેલકમ બેક ફ્રેન્ડ્સ. જીવ વિવિધતા અને સંરક્ષણ આ જે ટોપિક છે ચેપ્ટર એમાં આપણે વાત કરતા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે કેટલાક અક્ષાંશીય ઢાળાંશને અનુલક્ષીને જે વિવિધતા કયા કયા પ્રકારની કયા કયા વિસ્તારોમાં જોવા મળતી હોય એના વિશેની પણ એમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત જે વિવિધતા એ ભારતમાં અને પૃથ્વીની અંદર કઈ કઈ વિસ્તારોમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય, બરાબર, એની પણ આપણે એમાં ચર્ચા જે છે આગળ કરી ચૂક્યા છીએ. હવે એના પછીના ટોપિકમાં જો આજે આપણે વાત કરીએ તો જાતિ વિસ્તારના જે સંબંધો જે છે એ જાતિની વિવિધતા અને એની સાથે વિસ્તાર, એટલે જાતિઓની જે વિવિધતા છે એ જાતિઓની વિવિધતા વિસ્તાર સાથે કઈ રીતે સંબંધ ધરાવતી હોય છે. આપણે એમ વાત કરીએ કે ભાઈ આ વિસ્તારની અંદર જાતિ વિવિધતા આપણને વધારે જોવા મળતી હોય છે, તો એ જાતિ વિવિધતા જે છે કેટલા વિસ્તાર સુધી આપણને કન્ટિન્યુઅસ વધારે જોવા મળતી હોય છે કે ઓછી જોવા મળતી હોય છે, કેટલા પ્રમાણમાં જોવા મળતી હોય છે. આવી બધી બાબતો જે છે એની કેટલીક ગાણિતિક બાબતો વિશેની પણ આપણે ચર્ચા કરશું અને એના જે વિસ્તાર અને જાતિ વિવિધતાનો એકબીજા ઉપરનો આધાર કઈ પ્રકારે જોવા મળતો હોય એના વચ્ચેનો શું સંબંધ છે એ પણ આપણે એમાં વાત કરશું. તો એના માટેનો સૌથી પહેલો અભ્યાસ જે છે એ જર્મનીના એક પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એક વૈજ્ઞાનિક જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ. તો એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક પોતે પ્રકૃતિવિદ હતા. એને અલગ અલગ પ્રકારના જે સજીવોનો અભ્યાસ જુદા જુદા વિસ્તારોમાં એને જે કરવાનો ઈચ્છા હતી, એમાં ખાસ કરીને દક્ષિણ અમેરિકાની અંદરના જે જંગલો છે એ જંગલોની અંદર એને અલગ અલગ પ્રકારના જે પ્રદેશો હતા, વેરાન પ્રદેશો જેવો વિસ્તાર બધો, એમાં એને ખૂબ મોટા પાયે ઘણા લાંબા સમય સુધી એની અંદરનું સંશોધન કાર્ય કર્યું છે. અને એ સંશોધન કાર્યને અનુલક્ષીને આ જે એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક દ્વારા એ જાતિ વિસ્તાર વચ્ચેનો શું સંબંધ છે એના રિલેટેડ એના સંબંધી એક બાબત જે છે એની સમજૂતી એને આપી. અને વિસ્તારને અનુલક્ષી જે કોઈ પણ એમાં માહિતી એને પ્રાપ્ત થઈ છે, માહિતીના આધારે એક વાત એને એવી કરવામાં આવી છે કે સંશોધન વિસ્તાર અથવા તો જે કોઈ પણ અભ્યાસ કરતા હોય અભ્યાસીય વિસ્તાર જે છે એમાં વધારો કરવામાં આવે, બરાબર, તો કોઈ પણ પ્રદેશની અંદરની જાતીય સમૃદ્ધિ જે છે એ સમૃદ્ધિમાં અમુક મર્યાદા સુધી વધારો થાય, કન્ટિન્યુઅસ થાય નહીં. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર કે ધારો કે આ એક વિસ્તાર છે, આ એક વિસ્તાર છે જે આપણને એ વિસ્તાર જે છે એ 5 કિલોમીટરનો એક વિસ્તાર આપણને જોવા મળતો હોય છે. તો આ વિસ્તારની અંદર જો આપણે અભ્યાસ કરીએ તો એ વિસ્તારની અંદર આપણને જે જાતો છે, બરાબર, એ જાતો આપણને કેટલી મળી તો કે 500 જાતિ આપણને પ્રાપ્ત થઈ. 500 જાતિનો આ વિસ્તારમાં અભ્યાસ કરવાથી 500 જાતિઓ એની અંદર આપણને પ્રાપ્ત થઈ છે. હવે એને એ વિસ્તારમાં વધારો કર્યો એટલે એના પછી એને આટલો વિસ્તારનો અભ્યાસ કર્યો, એટલે જે એમાંનો વિસ્તાર જે છે ધારો કે 5 કિલોમીટરનો હતો તો હવે પછીનો વિસ્તાર એને 10 કિલોમીટરનો વિસ્તારમાં વધારો કર્યો, બરાબર. તો વિસ્તારના વધારાની સાથે એમાં ઘણી નવી જાતિઓ જે છે, નવી જાતિઓ એની અંદર ઉમેરાતી ગઈ અને જૂની જાતિઓ જે છે હતી એ પણ અસ્તિત્વ ધરાવતી. તો એની જાતિની સંખ્યાની જે ગણતરી કરવામાં આવી તો ધારો કે એની અંદરથી એને 1000 જાતિ એમાંથી પ્રાપ્ત થઈ. તો એનો અર્થ શું થયો કે વિસ્તાર વધ્યો, તો વિસ્તાર વધે તો જાતીય વિવિધતા શું થાય એમાં તો એ વધવાની છે. હવે તમે કોઈ એક ગામની અંદરના જે એનો જે સીમાંકન છે, એનો જે બોર્ડર છે એનો તમે અભ્યાસ કરો એ વિસ્તારમાં, અને તમે એની અંદર આજુબાજુના 2-4 ગામ ભેળવીને એનો અભ્યાસ કરો, તો જે ચોક્કસ વિસ્તારમાં તમને જે જાતિ વિવિધતા જે એમાં મળી છે એના કરતા વિસ્તાર વધવાની સાથે સ્વાભાવિક છે જાતિ વિવિધતામાં શું થાય છે કે વધારો થવાનો છે. પણ આ વધારો જાતિ વિવિધતાનો એ અમુક મર્યાદા સુધીનો જ થાય છે, બરાબર. કઈ થઈ જ રાખે એવું ન હોય, કેમ કે એનું એક લિમિટેશન હોય, એની એક લિમિટ એમાં ચોક્કસ આપણને જોવા મળતી હોય છે. તો હવે આપણે ધારો કે એની અંદર હજી આ વિસ્તારમાં વધારો કરીએ
તો જે 10 કિલોમીટર હતો, હવે આ હજી વિસ્તારમાં વૈજ્ઞાનિક દ્વારા હજી ધારો કે એમાં વધારો કરવામાં આવ્યો, 15 કિલોમીટરના વિસ્તાર જે છે એનો એમાં સર્વે કરવામાં આવ્યો. તો 15 કિલોમીટરનો જે સર્વે કરવામાં આવ્યો એની અંદર પણ જાતિઓની સંખ્યામાં કંઈ બહુ ફેરફાર થયો નથી. એની અંદર પણ જાતિની સંખ્યા જે છે એને આપણને એમાં જે અહીંયા મળી એવી જ રીતે 1000 એને મતલબ જે આ વિસ્તારમાં હતી એ જ જાતિ આ વિસ્તારમાં પણ છે. તો એનો અર્થ શું થાય કે જો આપણે કોઈ એક વિસ્તારની અંદર જાતિ વિવિધતાનો અભ્યાસ કરવામાં આવે અને એ વિસ્તારના ક્ષેત્રની મર્યાદામાં વધારો કરવામાં આવે, બરાબર, એમ જો ક્ષેત્ર વિસ્તાર વધારતા જઈએ, આપણે સંશોધનનો વિસ્તારમાં વધારો કરતા જઈએ, તો એની અંદર જાતીય વિવિધતા છે, જાતીય વિવિધતા અમુક મર્યાદા સુધી એમાં વધારો થાય છે. બરાબર, અમુક મર્યાદા સુધી એમાં શું થાય? વધારો થાય. કન્ટિન્યુઅસ વધારો ન થાય, અમુક મર્યાદા સુધી વધારો થાય. અને અમુક મર્યાદા સુધી વધારો થાય, બરાબર, એટલે માટે જ તે આપણે એની અંદરના જે બધે વૈજ્ઞાનિક દ્વારા જે અભ્યાસ કરવામાં આવેલો છે એ અભ્યાસની અંદર ખાસ કરીને એમાં એને આવૃત બીજધારી વનસ્પતિ છે, એ વિસ્તારના પક્ષીઓ છે, ચામાચીડીઓ છે, મીઠા પાણીની માછલીઓ છે, આ બધાની અંદરની જાતિ વિવિધતા અને એના વિસ્તાર જે છે એના વચ્ચેનો એક અભ્યાસ કર્યો. અને અભ્યાસના આધારે એને જે કોઈ પણ અભ્યાસની માહિતી જે છે, માહિતીનો જ્યારે એમાં આલેખ દોરવામાં આવ્યો ત્યારે એ આલેખ જે છે એ લંબચોરસ અતિવલય પ્રકારના વળાંક ધરાવતો જોવા મળે છે. અતિવલય, બરાબર, આ અતિવલયની બધું જે છે ગાણિતિક પ્રકારના અમુક શબ્દો છે. મેથેમેટિક્સ વાળાને આપણે પૂછીએ ખ્યાલ આવે કે ભાઈ એમાં પરવલય, ઉપવલય, અતિવલય, આવા અલગ અલગ પ્રકારના એમાં ગાણિતિક આપણને રજૂઆતો જોવા મળતી હોય છે. તો એમ આની અંદરનો જાતીય વિસ્તારનો જે સંબંધ છે એ સંબંધ આપણને કેવા પ્રકારનો? તો કે અતિવલય પ્રકારના વળાંક ધરાવતો. હવે જો સમજો, અહીંયા આપણે એક ગ્રાફ સમજીએ અને એના આધારે આપણે આ જે વાત અહીંયા આપણે જે એનો મુખ્ય સિદ્ધાંત જે જોયો છે, બરાબર, એના આધારે સમજીએ. તો અહીંયા એક ગ્રાફની અંદર એમાં એક અક્ષ ઉપર આપણને જાતિ સમૃદ્ધિ દર્શાવેલી છે, એટલે નંબર ઓફ સ્પીસીસ, બરાબર, જાતિઓની સંખ્યા, એ આપણે સંખ્યા અહીંયા દર્શાવેલી છે. અને સંખ્યા વિરુદ્ધ વિસ્તારનો જે આલેખ છે એ આપણને અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તો અહીંયા વિસ્તાર જે છે એ વધતો જાય છે કે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર, એમ અહીંયા જાતિની સંખ્યામાં વધારો થાય છે. 10, 20, 25, 50, 100, 1000, 10,000 એવી સંખ્યામાં વધારો થાય છે. તો જ્યારે એના આ બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ સંબંધિત જ્યારે એનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એને જે અભ્યાસને આધારે એને જે માહિતી પ્રાપ્ત થઈ જાતિની સમૃદ્ધિ અને વિસ્તારની, એને આલેખમાં મૂકવામાં આવે ત્યારે એ આલેખ જે છે કેવો મળે છે એને? તો કે વળાંકરૂપ આલેખ પ્રાપ્ત થાય છે. આ વળાંકરૂપ આલેખ જે છે એમાં પ્રાપ્ત થતો હોય છે. તો આ વળાંકરૂપ આલેખ અતિવલય પ્રકારનો જે વળાંકરૂપ આલેખ જે છે આપણને એમાંથી મળતો હોય છે. વળાંકરૂપ આલેખ અતિવલય પ્રકારનો પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા જાતિની સમૃદ્ધિમાં વધારો થાય ક્યારે? વિસ્તાર વધવાની સાથે. પણ એક સમય એવો આવે એમાં કે એની અંદર જાતિ સમૃદ્ધિ જે છે એની અંદર પછીથી વધારો થતો નથી. પછી એ કેવો જોવા મળે છે? કે કોન્સ્ટન્ટ જોવા મળે છે. પછી એ સ્થિર હોય છે. જો કદાચ એ જાતીય સમૃદ્ધિમાં કન્ટિન્યુઅસ વધારો હોત, તમે એવું વિચારો કે ભાઈ જાતિ વિવિધતાની અંદર જેમ વિસ્તાર વધે જાતિ વિવિધતા વધે, તો આલેખ આપણને કેવો પ્રાપ્ત થાય? તો આલેખ જે છે એ જાતિ વિવિધતા વધવાની સાથે આપણને આવો આલેખ મળે છે કે જેમ વિસ્તાર વધતો જાય જાતિ વિવિધતામાં પણ શું થાય છે? સતત ને સતત તો કે વધારો થાય છે. તો એ આલેખ આપણને જે પ્રકારનો મળે છે, જે આલેખ મળે ને આપણને, તો જે આલેખ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે એમાં જે શું દર્શાવે છે? એમાં તો જે આલેખની અંદર વિસ્તાર વધવાની સાથે જૈવ સમૃદ્ધિમાં પણ સતત ને સતત વધારો થાય, જો આ ને મર્યાદા સુધીના અવગણવામાં આવે તો. પણ અહીંયા જે વાત કરી છે એની અંદર હેમ્બોલ્ટે શું વાત કરી છે ભાઈ? તો કે જાતીય સમૃદ્ધિની અંદર અમુક મર્યાદા સુધી વધારો થાય છે. મતલબ કે એ જાતિની વધવાની સાથે અમુક મર્યાદા સુધી વધે છે, પછી આપણને અચળ જોવા મળતો હોય છે. એટલે આપણે એને કેવો કહેવાય? અતિવલય પ્રકારનો વળાંકરૂપ આલેખ જે છે એને આપણે ગણી શકાય છે. અને આ આલેખ જે છે એના માટેનું જે એમાં સૂત્ર આપવામાં આવ્યું છે એ છે S = CAZ, બરાબર? એટલે CAZ. એટલે આ S જે છે એ
સી, એ અને ઝેડ એ શું દર્શાવે છે, બરાબર, એના વિશેની આપણે વાત કરીએ. અહીંયા જોશું એમાં કે એસ જે છે એ જાતિની સમૃદ્ધિ એટલે કે જાતિની સંખ્યા દર્શાવે છે, એ એટલે એરિયા, બરાબર, એટલે એનો વિસ્તાર બતાવે છે, ઝેડ જે છે એ રેખાનો ઢાળ સૂચવે છે. એમાં આપણને હવે જો રેખાનો ઢાળ એટલે શું એની વાત કરીએ આપણે. આ તો અતિવલય પ્રકારનો વળાંકરૂપ આલેખ છે, પણ જો આપણે એને એક સીધી રેખાની જો વાત કરીએ, એમાં સીધી રેખાની જો માપ જોઈએ એમાં, તો સીધી રેખાનું આપણે માપ દર્શાવવા માટે એમાં લોગ લેવો પડે, બરાબર. વળાંકરૂપ હોય ને સીધી રેખાનું માપ માટે આપણે એમાં લોગની આવશ્યકતા રહેતી હોય છે. તો એને આપણે લોગ માપ અથવા તો લોગ એકમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એને શું કહેશું આપણે, તો કે સીધી રેખાનું લઘુગુણક માપ. તો સીધી રેખાનું લઘુગુણક માપમાં આને જો લોગમાં ફેરવીએ તો શું થશે એમાં, તો કે log s is equal to log c પ્લસ અહીંયા બંને વચ્ચેનો ગુણાકાર જે છે સરવાળામાં ફેરવાય છે પ્લસ, અને જે એમાંનો ઉપરનો જે કોઈ પણ એમાં હોય આગળના ભાગે આપણને એમાં આવી જતો એટલે z log a, બરાબર. આ સીધી રેખાનું, આ જે વાત કરીએ સીધી રેખાનું લઘુગુણક એનું લોગનો એકમ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. જેમાં z જે છે એ આ રેખાનો ઢાળ છે, બરાબર. એ આ જે રેખા આપણને જે પ્રાપ્ત થાય છે રેખાનો ઢાળ છે, અને એને આપણે શ્રમાશયનો ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને c એમાં જે દર્શાવવામાં આવેલું છે, બરાબર, એને આપણે સ્લોપ લાઈન અથવા તો એને y આંતરછેદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે s એ જાતિની સંખ્યા છે, સમૃદ્ધિ છે, આ વિસ્તાર છે, અને આ રેખાનો ઢાળ છે, અને આ y નો આંતર છે એટલે સ્લોપ લાઈન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આના આધારે આ જે ગાણિતિક બાબતની જે આપણે વાત કરી એ ગાણિતિક બાબતમાં લોગની અંદર જે કોઈ પણ અહીંયા s, c, a અને z એ શું દર્શાવે છે, બરાબર, એના વિશેની વાત કરીએ કે જ્યાં આ બાબત કોના ઉપર આધારિત છે. હવે જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા આવા બધા સંશોધનો જ્યારે કરવામાં આવ્યા છે ત્યારે એને એક વસ્તુ એવી દર્શાવી છે કે ઝેડની જે રેખાનું મૂલ્ય જે છે ને એ ઝેડ રેખાનું મૂલ્ય વિસ્તાર પ્રમાણે બદલાય છે. કારણ શું છે, કેમ કે વિસ્તાર જુદો હોય એમ જાતિ વિવિધતા પણ જુદી હોવાની છે, બરાબર. જો કે તમે રણ પ્રદેશમાં જાતિ વિવિધતાનો અભ્યાસ કરો તો ત્યાં તો આપણને ઓછી જાતિ મળવાની છે, પણ એ જ વસ્તુ તમે જો ઉષ્ણકટિબંધના જંગલ વિસ્તારમાં કરો તો આપણને ત્યાં જાતિની સંખ્યા વધારે મળવાની છે. બીજું, નાનો એરિયા લ્યો તમે તો એમાં જાતિ વિવિધતા આપણને પ્રમાણમાં ઓછી મળવાની છે, પણ જો વધારે એરિયા લેવામાં આવે તો જાતિ વિવિધતાની અંદર આપણને વધારો એમાં પ્રાપ્ત થવાનો છે. એટલે એનો અર્થ શું થાય કે જેમ વિસ્તાર વધવાની સાથે જે વિવિધતામાં અમુક સમય મર્યાદા અથવા તો અમુક સંખ્યાની અમુક મર્યાદા સુધી એની અંદર આપણને વધારો જોવા મળતો હોય છે, તો એના આધારે સામાન્ય રીતે એમાં જે ઝેડ રેખાનું જે મૂલ્ય છે એ વિસ્તારની સાથે બદલાતું હોય છે. યાદ રાખજો, વિસ્તારની સાથે આનું મૂલ્ય બદલાય છે. તો હવે આપણે બે પ્રકારના વિસ્તાર અહીંયા આપણે વિચારીએ. એક એવો વિસ્તાર કે જે ચોક્કસ ક્ષેત્રફળ ધરાવતો હોય, એટલે એક કોઈ પણ એક દેશની વાત કરીએ, કોઈ એક જિલ્લાની વાત કરીએ, કોઈ એક રાજ્યની વાત કરીએ, કોઈ એક ગામની વાત કરીએ, એમ પર્ટિક્યુલર નાનો વિસ્તાર, બરાબર. એટલે એમાં બે ઓપ્શન આપણે લઈએ. ઓપ્શન નંબર 1, ધારો કે કોઈ એક વિસ્તાર જે છે, બરાબર, એ આપણને ઓછો વિસ્તાર આપણે એમાં લઈએ તો ઓછો વિસ્તાર એટલે કે કોઈ પણ એક, મેં હમણાં વાત કરી તમને એમ કે તમે એમાં કોઈ ચોક્કસ પ્રકારનો વિસ્તાર લઈ લો, ધારો કે એક રાજ્યનો, એક દેશનો, એમ પર્ટિક્યુલર વિસ્તાર આપણે એમાં લઈએ તો એ ઓછા વિસ્તારની અંદર ઝેડ રેખાનું જે મૂલ્ય છે, ઝેડ રેખાનું મૂલ્ય ક્યાં સુધીનું હોય તો કે 0.1 થી 0.2 આટલો ક્ષેત્ર વિસ્તાર ધરાવતો આપણને એમાં ઝેડ રેખાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ સમીકરણની મદદથી આપણે આ બધાની કિંમત મૂકીએ તો એમાં આપણને આટલી કિંમત જે છે એ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે, જે શું આપણને દર્શાવે છે તો કે ઝેડ રેખાનું જે મૂલ્ય છે એ મૂલ્યના આધારે પ્રાપ્ત થાય. હવે એનો અર્થ શું થાય કે જો ઓછો વિસ્તાર હોય, જેમ કે આપણે ઉદાહરણ તરીકે વાત કરી ભાઈ બ્રિટન એની અંદર વનસ્પતિનો અભ્યાસ કર્યો, કેલિફોર્નિયા છે તો એમાં પક્ષીઓનો અભ્યાસ કર્યો, બરાબર. એમ કોઈ પણ એક પ્રદેશ હોય તો એ પ્રદેશની અંદર આપણને જે સમાશ્રયણ રેખાનો જે ઢાળ છે, ઝેડ રેખા જેને આપણે કહીએ છીએ, એનો ઢાળ જે છે એ એક સમાન જ રહેતો હોય છે, એમાં ફેરફાર નથી થતો, એ એક સમાન જ આપણને જોવા મળતો હોય છે, બરાબર. એટલે એનો જે ઢાળ છે એ એક સમાન જોવા મળે છે, કારણ કે વિસ્તાર બધામાં આપણે લિમિટેડ અને નાનો લીધો છે.
એટલે એની અંદરનો ઢાળ જે છે એક સમાન જ હોય, એનું મૂલ્ય આટલું જ આપણને એમાંથી પ્રાપ્ત થતું હોય છે. મૂલ્ય એટલું જ પ્રાપ્ત થાય એટલે ઢાળ પણ એટલો જ મળવાનો છે, બરાબર. એટલે આપણે એવું કહી શકાય કે એની અંદર ઢાળ એક સમાન જ હોય છે, કેમ કે મૂલ્યો વચ્ચેનો તફાવત ખૂબ ઓછો છે એટલા માટે. આ એક ઓપ્શન એમાંનો છે. હવે ધારો કે એમાં આપણે સેકન્ડ ઓપ્શન બીજો એક વિચારીએ કે ભાઈ ખાલી એકલો દેશ કે એકલા રાજ્ય પૂરતું નહીં, એક આખા આપણે એમાં એક ખંડ વિશેની વાત કરીએ. ધારો કે આપણે આખું ભારત, પહેલા આપણે ખાલી માત્ર ભારતની વાત કરી, હવે આપણે એમાં આખા એશિયા ખંડની અંદરની વાત કરીએ તો વિસ્તાર વધી ગયો. તો વિસ્તાર વધવાની સાથે એની અંદર સમસ્ત ખંડની જો આપણે વાત કરીએ, બરાબર, સમસ્ત ખંડ જેવા મોટા વિસ્તારની જો આપણે વાત કરીએ એટલે બીજો શું થયો, લાર્જ એરિયા. પહેલા અહીંયા શું હતું, એમાં સ્મોલ એરિયા. અહીંયા આપણે વાત કરીએ હવે લાર્જ એરિયા વિશેની, બરાબર. તો લાર્જ એરિયાની અંદર જાતીય વિસ્તાર સંબંધની અંદર આપણને ઝેડ રેખાનું મૂલ્ય જે છે એ કેટલું મળશે, 0.6 થી 1.2 જેટલું પ્રાપ્ત થાય. હવે જે આના કરતા પ્રમાણમાં કેટલું વધારે છે આપણે જોઈ શકીએ છીએ, કેમ કે આની અંદર માત્ર 0.1 થી 0.2 છે, ઓછું ક્ષેત્રફળનો વિસ્તાર છે. અહીંયા આપણે માત્ર અહીંયા આપણે આખા ખંડ વિશેની વાત કરીએ છીએ, ત્યારે એની અંદર આપણને 0.6 થી 1.2 આટલા ક્ષેત્ર મર્યાદામાં ઝેડ રેખાનું મૂલ્ય જે છે એ પ્રાપ્ત થતું હોય છે. એનો અર્થ શું થયો કે એની અંદર જે કોઈ પણ એમાં શ્રમાશ્રયણ રેખાનો જે ઢાળ છે એ આપણને કેવો જોવા મળે છે, તો કે ખૂબ ત્રાંસો જોવા મળતો હોય છે. એટલે એનો જે ઢાળ છે એ આપણને ઢાળ કેવો જોવા મળે તો કે ખૂબ ત્રાંસો જોવા મળે. એટલે આ જે લાઈન આપણે અહીંયા જેમ સીધી જાય છે ને, એ લાઈન જે છે આપણને અહીંયા પ્રાપ્ત થાય આમ, બરાબર. એટલે એકદમ ત્રાંસો ઢાળ મળી ગયો ને. એટલે આ જે ઢાળ છે એ આપણને અહીંયા, એની લાઈન આપણને અહીંયા મળે છે, આ રીતે આ રેખા અહીંયા મળે. એટલે આ જે વિસ્તાર છે એની અંદર આપણને આટલો ફેરફાર જે છે વિસ્તારની સંબંધમાં આપણને જોવા મળતો હોય છે. એના ઉદાહરણની અંદર જો આપણે વાત કરીએ તો વિવિધ ખંડોની અંદર અથવા તો ઉષ્ણકટિબંધીય જંગલોમાં જે ફળાહારી પક્ષીઓ છે એનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર, ફળાહારી પક્ષીઓ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે ઉષ્ણકટિબંધના જે ખંડોની અંદર, તો એમાં ઝેડ રેખાનો જે ઢોળાવ છે એ આપણને કેટલો જોવા મળ્યો છે, 1.15 જેટલો જોવા મળ્યો છે. એટલે કે એ આ ક્ષેત્ર મર્યાદાની અંદર આપણને જોવા મળતો હોય છે, કેમ કે આખા ખંડની અંદરની જે વિવિધતા એની અંદર આપણને જોવા મળે છે. અને એનો ઢાળ આપણને જે છે એ કેવો મળે છે, તો કે એનો ઢાળ આપણને સીધો મળે છે. એટલે કે એ સીધી રેખા જ આપણને એમાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે આ રીતે જે ઢાળ અહીંયા આપણને એમાં ઢાળ જે છે એ માત્ર ઓછું ક્ષેત્રફળનો વિસ્તાર હોય તો 0.1 થી 0.2, અને જો મોટું ક્ષેત્રફળનો વિસ્તાર હોય તો એની અંદર રેખાનો ઢાળ જે છે આપણને એમાં કેવો, એમાં ઢાળ આપણને જોવા મળે છે ખૂબ ત્રાંસો જે છે ઢાળ એ આપણને એમાં જોવા મળે છે. એટલે આમ એની અંદર ક્ષેત્રફળ વધવાની સાથે આમાં જે ઢાળ છે એની અંદર આપણને ફેરફાર જોવા મળતો હોય છે. એટલે આ રીતે આપણે આના આધારે શું સાબિત કરી શકીએ, આપણે એક બાબત બહુ સ્પષ્ટ રીતે સાબિત કરી શકીએ છીએ કે જાતિઓની સંખ્યા અને સંશોધનનો વિસ્તાર, બરાબર, આ બંને વચ્ચેનું કોરિલેશન શું છે, આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ આપણે આના આધારે સાબિત કરી શકીએ છીએ. એટલે જે વિવિધતા જે છે એના વિશેની જે કોઈ પણ ચર્ચાઓ છે એ બાબતની અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં નવા ટોપિકની ચર્ચા કરીશું.